લીલિયા મોટા ખાતે રેલવે સ્ટેશન પાસે આવેલ 3 લીંબડી હનુમાન નજીક 4.30 કરોડના ખર્ચે નવા બસ સ્ટેન્ડનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ, જેમાં અમરેલી જિલ્લા સાંસદ ભરતભાઈ સુતરિયા, લાઠી બાબરાના ધારાસભ્ય અચાનકભાઈ તળાવિયા તેમજ સાવરકુંડલા લીલિયાના લોકલાડીના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા દ્વારા આ બસ સ્ટેન્ડનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ઉપસ્થિત લીલિયા તાલુકા ભાજપ ટીમ તેમજ લીલિયા ગ્રામજનો તેમજ અમરેલી એસટી વિભાગીય અધિકારીઓ, પદાધિકારીઓ સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહે। ખાતમુહૂર્ત બાદ સાંસદ ભરતભાઈ સુતરિયા, લાઠી બાબરા ધારાસભ્ય અચાનકભાઈ તળાવિયા તેમજ ધારાસભ્ય મહેશભાઈ કસવાલાનું શાલ ઉઢાડી સન્માન કરવામાં આવેલ, તેમજ તાલુકા ભાજપ ટીમનું પણ એસટી વિભાગીય દ્વારા અધિકારીઓ, પદાધિકારીઓ દ્વારા સન્માન કરવામાં આવેલ। લીલિયા મોટાનો અંદાજિત 50 વર્ષ જૂનો એસટી બસ સ્ટોપનો પ્રશ્ન આજે ઉકેલાવતા 4.5 કરોડના ખર્ચે એસટી બસ સ્ટોપનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ, ત્યારે લીલિયા તેમજ તાલુકાની જનતાને સારી એવી સુવિધાનું નિર્માણ થઈ રહ્યું છે। બસ સ્ટેન્ડનું ખાતમુહૂર્ત કર્યું છે, હર્ષભાઈ સંઘવીનું પણ નામ હતું, શું કહેશો? માનનીય હર્ષભાઈ સંઘવી વાહન વ્યવહાર મંત્રી શ્રી એના સીધા માર્ગદર્શન નીચે આજનો આ કાર્યક્રમ અને આજનું બસ સ્ટેન્ડ પણ એના કારણે મંજૂર થયું છે। જે 50 વર્ષોથી લીલિયાની પ્રજા એ રાહ જોતી હતી, હું એમ માનું છું કે રાજ્યનો વાહન વ્યવહાર વિભાગ, રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું કે એમણે લીલિયા ગામે નવા બસ સ્ટેન્ડ માટે 4.5 કરોડ રૂપિયા જેટલી રકમ મંજૂર કરીને આજે એનું ખાતમુહૂર્ત થયું છે। અમારા લીલિયાવાસીઓની બસ સ્ટેશનની તરસને તૃપ્ત કરવાનું પુણ્ય કામ કર્યું છે। આ યોજના 4.5 કરોડ આમ નાની છે, પરંતુ અમારા લીલિયા માટે, પ્રવાસીઓ માટે આશરો બનાવવા માટેનું આ ખૂબ મોટું આશ્રય સ્થાન છે। પ્રવાસીઓ માટે સુવિધાની દ્રષ્ટિએ અમારા લીલિયા માટે ખૂબ મોટું કામ છે, એટલા માટે અમારા માટે આ બસ સ્ટેન્ડ છે એ વર્ષોથી અમારી પ્રજાની જે અપેક્ષા હતી એની પૂર્તિ કરવાનું કામ રાજ્ય સરકારે કર્યું છે। ધારાસભ્ય તરીકે મને આનંદ છે કે રાજ્ય સરકારે જે કંઈ જરૂરિયાતો લીલિયા વિસ્તારની છે એ વિસ્તારને સંતોષવા માટે 2 ડગલા આગળ વધી અને એક જનપ્રતિનિધિએ જે પ્રકારે કીધું છે, પ્રજાના અવાજને ત્યાં પહોંચાડ્યો છે, એનો સકારાત્મક અભિગમ દાખવી અને એ યોજનાઓને મંજૂર પણ કરી છે।